ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોની સ્થિતિ દયનીય બનતી જાય છે। એમનું ઉદાહરણ આપણે ઘણી બધી જગ્યા પર જોયું છે। ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં પિયત માટે પૂરતું પાણી આપવામાં નથી આવતું। ઘણી જગ્યા એવી છે કે જ્યાં વીજળી પૂરતી નથી મળતી અને પાણી માટે, લાઇટ માટે ખેડૂતોએ વલખા મારવા પડે છે। તેમ છતાં જે સત્તા પક્ષના નેતાઓ છે તે એકદમ મૌન ધારણ કરીને બેઠા છે। જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે કહી દેવામાં આવે છે કે અમે તો આપીએ છીએ, પહોંચી જશે, તમારું થઈ જશે। પણ સવાલ એ છે કે ક્યારે થઈ જશે। હવે ખેડૂતોનો મુદ્દો ફરી એક વખત ઉઠાવ્યો છે ઠાકરસિંહ રબારી। બનાસકાંઠાના કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી હવે મેદાનમાં આવ્યા છે અને ખેડૂતોનો પ્રશ્ન તેમણે અત્યારે પોતાના વિસ્તારમાં ઉઠાવ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઠાકરસિંહ રબારી કે જેમણે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે, થોડા દિવસ પહેલા એક જાહેરાત કરવામાં આવી હતી કે આટલા દિવસ પછી ખેડૂતોને પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં નહીં આવે તો તમે ધ્યાન રાખજો। અચાનક એ તારીખ આવે, મુદત આવે, પહેલા જ પાણી બંધ કરી દેવામાં આવ્યું અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો। કારણ કે અત્યારે શિયાળુ પાક ઊભો હતો, હવે જ્યારે લણણીનો સમય છે ત્યારે હવે ખેડૂતો જે ઉપજ લઈને પોતાના ઘરે આવશે એમને લઈને જ્યારે છેલ્લા પાકમાં પિયતની જરૂર હશે અને જેમને પૂરતું પાણી નહીં મળે તો ક્યાંક પાક નિષ્ફળ જવાની પણ સંભાવના છે। ઉતારો જેટલો આવવો જોઈએ તેટલો પણ નહીં આવે એટલે ક્યાંક પાણીની તંગી પણ ખેડૂતો માટે જોવા મળશે। સિંચાઈનું પાણી પૂરતું આપવામાં નથી આવતું તેમને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે। હવે સૌથી પહેલા આપણે ઠાકરસિંહ રબારીને સાંભળીએ, તેમણે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે અને અધિકારીઓને શું કહ્યું છે। જય કિસાન। નર્મદા વિભાગની છેલ્લા 2 દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે। ખેડૂતોને 15/3 પાણી બંધ કરવાનું છે, પરંતુ દુઃખદ એ બાબતનું છે કે નોટિસમાં એમ લખો છો બકનળીઓ કાપી દેવામાં આવશે। હવે જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપો ને ખેડૂતો ઉપર જેમ નબળો ધણી બૈરી ઉપર સુરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે, 15/3થી ઉઠાવી લેજો મશીન। એટલે નર્મદા વિભાગને પણ કહું છું ને, ગુજરાતના મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેતરોમાં રાયડું, જીરું, પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે। એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી પાણી ચાલુ રાખો, ખેડૂતોની વેદના સમજો એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રીશ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે 30મી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક લે। પાક પાકી ગયો છે પણ 1 મહિનો હજુ પણ લોકો ખેતરોમાં રહે, એમના ઢોરોને પાણી પીવા માટે, લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો એવી વિનંતી કરું છું અને દરેક આગેવાનોને પણ કહું છું ખેડૂતોની વેદના સમજીને સરકારમાં રજૂઆત કરે। આ સ્થિતિ આપણા ગુજરાતમાં, ખાલી ઉત્તર ગુજરાતમાં નથી, ઠેક ઠેકાણે આપણને જોવા મળે છે। વીજળી આપવામાં આવે છે પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જે હજુ પણ વીજળી વગરના છે। એમને રાત્રે લાઇટ જોઈએ છે, પાણી વાળવાનું હોય છે તો સમયસર ત્યાં પાણી નથી પહોંચતું, લાઇટનો વારો સમયસર નથી આવતો, ખેડૂતો હેરાન થાય છે, પરેશાન થાય છે। ઉપરથી આપણે એ જોઈએ છીએ કે ટેકાના ભાવમાં જે મગફળી ખરીદી હજુ સુધી ચાલુ છે એમાં કેટલા ધાંધિયા જોવા મળ્યા છે। ખાસ કરીને ખેડૂતોને ક્યાંક એવી આશા હતી કે ચોમાસામાં જે પાક નિષ્ફળ ગયો છે તો એમની ભરપાઈ ક્યાંક શિયાળુ પાકમાં થઈ જશે, એટલે કે શિયાળુ પાકમાં જે ઉતારો આવશે એ સારો આવશે। કારણ કે સરકારે આપણને જાહેરાત કરી છે કે 24 કલાક પાણી મળશે, વીજળી પણ આપવામાં આવશે। તેમ છતાં વાયદા થયા છે પણ વાયદા પૂરા કરવામાં નથી આવ્યા। હવે એ જોવાનું છે કે વાયદા હજુ સુધી કેટલા લંબાવવામાં આવે છે। ખેડૂતો અનેક વખત રજૂઆત કરે છે, કૌભાંડો છતાં કરે છે, સહાયની માંગણી કરે છે, તેમ છતાં સરકાર આપતી નથી અને અનેક વખત ખેડૂતોની માથે ક્યાંક એવું લાગે છે કે એમના ઉપર જે કુદરત છે તે મહેરબાન નથી। એક તરફ કુદરત છે, એમની પાસે ખેડૂત લાચાર છે, બીજી બાજુ સરકાર એ છે કે જે ખાલી વાયદા કરતી જાય છે। પણ હવે એ જોવાનું છે કે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી આ રીતે મેદાનમાં આવ્યા છે, ખેડૂતોની વહારે આવ્યા છે, અધિકારીઓને તેમણે ટોણો માર્યો છે। અધિકારી શું જવાબ આપે છે અને જે રીતે મુદતની વાત કરી છે કે આટલા સમય પછી પાણી નહીં આવે પણ એમની પહેલા જ પાણી ખેંચી લેવામાં આવ્યું છે, તો હવે અધિકારીઓ કઈ રીતે જવાબ આપશે અને ખેડૂતો માટે શું કામ કરશે? અમારા અહેવાલને લઈને અને જે રીતે ઠાકરસિંહ રબારીએ વાત કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।